ગુડ મોર્નિંગ ગાઈસ. આજ તો તું એ વહેલા વહેલા ઉઠી ગયો હતો તે ફોન મચાડવા બેસી ગયો અને ડબ્બુ આવ્યા હતા રાત્રે 12 વાગે નોકરીથી એટલે એ હોઈ રહ્યા અને રઘુ એ હોઈ રહ્યો. એ તો કશું કોમ નહીં થયું કારણ કે પાણી જ નહીં. ગુડ મોર્નિંગ. રઘુ ઉઠી ગયો. ઈદીમાંથી પાવું કામ ચાલુ કરી દીધું કાલના જેમ. આ તો એ તું કોમે લગાડ્યા એ તું કર. અમારા જમવાનો જોબુ શરબત બનાવે બધું ખુશ કરી દીધે છોકરા કચા બચા. આ તો કામ કરતા કરતા જોવા એટલે શરબત પીવા બેસી જશે અને આ બે તો કશું કરતા નહીં, બોલાય જ કરે. ખાલી આ તો લાઈન ફરે ને આટલું એને પૂરું નહીં કરી. એ તો મેં પૂરું કર્યું. જોવા ગટ્ટી આવું સાફ કરી દીધું સર. હેતુ તો જોવો રમત રોડિયો કરે ને રઘુમ પાણી પીવડા બેહાડ્યો. મને લાગે તાપ એટલે હું બેસી જઈ ખુરશીમાં. સાફ કરી દીધું હો. બલરામ આવે બધી માસી ગયો દો બે ગયા. તો હું તો કોમ મારું કરી અને ખાવાનું બનાવવા આવી જઈશું. વિચાર કરી હજુ પેલા બેના કોમ બતાવું જ છું. એ બે જણા કોમ કરી રહ્યા. એ તું ખાય સ્ટીક. તો હું તો ડુંગળી બટાકાને એવું સમારવા બેસી જયું. આ તો નેટવર્ક પકડાતું એ નહીં. તો લોટ બંધ થઈ જશે અને આ તો જો તો ડુંગળી બટાકાનું શાક ખા બે જઈએ. ડબુ ગાઈસ ખાઈ લીધું. બલરામમાં હે ખાટલા બાટલા પાથરીને ઊંઘી ગયા. કુલર ચાલુ કરીને ગાઈસ સીધી માસી ઉઠી ગયા. શરબત પીવા માંડે. હા ગાઈસ બલરામમાં આ તૈયાર થયા નોકરી જવા. ગાઈસ બલરામમાં નોકરી માટે હેડ્યા. સીધી માસી જેઠાલાલ ઘર બે ગયા. તો 3:30 થઈ જશે. ઉઠી ગયો. હવે કપડાં લઈ લઉં. જો સાફ કરી લેજો મસ્ત દેખાય. સીધી માસી ઊભા થઈ ગયા. ગીત બતાવ પૂરતું કરે. ગાઈસ કચરા પોતું થઈ ગયું છે. હવે વિધમાસી વાહનતા પી ગયા. તો હાલ વાસણ કપડાં કચરા બધું કરી નવરી થઈને બેઠી છું. કપડાં સૂકવી દીધા. આજ કમ્પ્લીટ લાગે હવે બગીચો. તો ખાટલાને કવર કરવા બેસી જઈએ. એ તો ફોન જોશે અને હું ખાટલાને કવર કરું છું. ગાઈસ વિધમાસી એ બધું કામ પૂરું કરીને રાતવા બેચ્યા. જેઠાલાલ જોતા તો ગાઈસ ખાઈને હવે પથારી કરવાની ચાલુ કરી. રઘુ ફરા આત્માના જેમ અને એક જણો તો જો લસ્સી પીવા બહુ આવે લસ્સી. તો હવે ખાઈ લીધું. હવે નહીં પછી ઊંઘવાનું. એટલે આ વિડીયો આટલા જ એન્ડ કરીએ. ગુડ નાઇટ. જય માતાજી. જો લસ્સી પીતા પીતા એ ડાન્સ કરો.